આજ રોજ જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ તાલુકા જિલ્લા પંચાયત પ્રધાનની ચૂંટણીને લઈને આજે છેલ્લો દિવસ છે, એની અંદર અમીરગઢ તાલુકા લેવલે આજે 70-78 વર્ષ થઈ ગયેલા છે અને અમીરગઢ તાલુકો એક એવું પસાર વિસ્તારનો તાલુકો છે. એની અંદર આમ આદમી પાર્ટી આ વખતે શુભ શરૂઆત કરવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીએ આજના લગભગ 3 જિલ્લા પંચાયતના ફોર્મ ભરી ચૂકી છે અને 14 તાલુકા પંચાયત ફોર્મ ભરી ચૂકી છે અને બાકીના ફોર્મ પ્રોસેસમાં ચાલુ છે. અને આમ આદમી પાર્ટીને આવવાનું એક જ કારણ અમીરગઢ તાલુકાની અંદર કે લોકશાહી છે. લોકશાહીની અંદર લોકોનો અવાજ આજે દબાવવામાં આવેલો છે. એક પણ એવી કચેરી ન હોય કે લોકોના હક અધિકાર મળતા હોય. શિક્ષણ હોય, આરોગ્ય, રોજગાર હોય, તે દરેકમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એક આમ આદમી પાર્ટીએ એક પહેલ કરી છે અને અમે આમ આદમી પાર્ટી લોકો સાથે જનતાના અવાજ જે આજે દબાયેલો છે એ ન દબાય એના માટે ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષની સરકાર એ ઘમંડમાં આવી છે અને આજે સત્તાપક્ષની સરકાર પણ જે જનતાનો અવાજ નથી સાંભળતી અને કોઈ અવાજ ઉઠાવે એને જેલ ભેગા કરવાના. આજે અમારા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આખા હકની અધિકારની અમે લડાઈ લડતા હોય ત્યારે પોલીસ વચ્ચે આવે છે. પોલીસને શાંતિ સલામત સુરક્ષા જવાની હોય ત્યારે અમે આમ આદમી પાર્ટીના લોકો જે એમને દેખાશે અને એમને જેલ ભેગા કરતા હોય એ હવે અમે જનતા જાગી ગયા છે. અમે જનતાને ઘરે ઘરે જઈને જાગૃત કરીશું. અમારો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભાઈચારા ભાવના જે બંધારણના સંવિધાનના અધિકાર છે, જે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, એ કોઈ ભોગે અમે સનવી લઈશું નહીં, ચલવી લઈશું નહીં. અને આ વખતે અમે જનતાના ઘર ઘર સુધી પહોંચ્યું અને જનતાને કહીશું કે આપણા આટલા હક અધિકાર છે અને એ હક આપણે લેવાના છે. સૌ સાથે મળીને લઈશું અને અમને પૂરો વિશ્વાસ છે આ વખતે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ઝંડો લહેરાશે અને ભવ્ય બહુમતી વિજય બનાવશે.